અંજાર નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે દેવળિયા નાકા પબ્લિક પાર્ક સામે આવેલ તેમની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી છાંગાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન એસ ખાંડેકાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં વક્તાઓએ સ્વામી વિવેકાનંદજીના વિચારો, યુવા શક્તિ માટેના તેમના પ્રેરણાદાયી સંદેશો તથા રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા યુવાનોને સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી। કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા આશીષભાઈ ઉદવાણીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભિંડેએ કરી હતી। કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, શાસક પક્ષના નેતા આશીષભાઈ ઉદવાણી, શહેર ભાજપ મહામંત્રી કૃપાલસિંહ રાણા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા દાડા સહિત શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, સામાજિક આગેવાનો તથા નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।